નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈકાલે સાંજે ગિરનાર રોપવે ઉપર સર્જાઈ અફડાતફડી, 9 લોકો થયા બેભાન તો અનેક લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। સરવાળે તંત્રએ મોક ડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ લીધી રાહત। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય પક્ષોએ કર્યા પુષ્પહાર આપી શ્રદ્ધાંજલિ। જૂનાગઢ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ તાલીમ ભવનના યજમાન પદે યોજાયો। કુલ 4 સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ 40 સ્પર્ધકોએ પ્રદેશ કક્ષા માટે નોંધાવી દાવેદારી। અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડિયાનું ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી બન્યું હોવાનું સામે આવતા પોલીસ બની સતર્ક। રાજ્યભરના પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમને સક્રિય કરવામાં આવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।